જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એક વૈષ્ણવ મને કીધું હતું કે લીલી ખારેકની સામગ્રી શેર કરું. તો હવે કેવું છે, રથયાત્રાનો ઉત્સવ આવી રહ્યો છે. તો આપણે શું છે કે શ્રી પ્રભુને નિત નવીન નૂતન સામગ્રી એમાં આવે છે. તો એમાંથી જે એક છે કે આપણે ખારેક, એમાં પ્રભુને ખારેક આવતી હોય છે, પણ ખારેકની આપણે બરફી કેવી રીતે કરી શકાય, એક નૂતન સામગ્રી કંઈ. તો એ જેમાં છે ને 4 નંગ મેં ખારેક લીધી છે. જો ખારેક હોય ને તો સેજ વધારે પડતા દરવાળી અને જાડક મોટી હોય ને એવી જ લેવાની. તો આને શું કરીએ, પહેલાં અંદરથી એના બીજ કાઢી લઈએ. અને છે ને છાલ કાઢવાની કોઈ જરૂરત નથી, કારણ કે એની છાલ છે ને એકદમ આછી હોય છે. તો આવી રીતે બધા ઠળિયા એટલે બધા બિયા એના કાઢી લઈએ. અને પછી છે ને આવી રીતે એકદમ ઝીણી ખમણી હોય એનાથી આપણે ખમણી લઈએ. આપણે દૂધી કેવી રીતે ખમણીએ, દૂધી સફરજન એવી રીતે છે ને આમ ખમણી લઈએ આપણે. તો આમ તો આ સામગ્રી એકદમ નવીન છે, પણ એની જે રીત છે ને સિદ્ધ કરવાની ખૂબ, એટલે આપણે એમ નોર્મલ જે બધી સામગ્રીઓ સિદ્ધ કરતા હોય એવી રીતે છે. તો ઘણા વૈષ્ણવ મને કીધું કે જે દૂધીની બરફી સિદ્ધ કરે છે ને, તો એમાં પીસ નથી થતા, એટલે ટૂંક નથી પડતી. તો જો વૈષ્ણવ, ઘણીવાર એવું થાય છે દૂધી છે તો એમાં કેવું કરવાનું કે જ્યાં સુધી લોહીઓ છોડી ન દે, જ્યાં સુધી તવીથો આપણું એવું લાગે કે એકદમ હાર્ડ નથી થઈ ગયું, એકદમ ચોંટવા માંડું, ત્યાં સુધી એને લોહીમાં જ રહેવા દેવાનું. તો બધું ખમણી લીધું અહીંયા. અને હવે 1 ચમચી ઘી કઢાઈમાં પધરાવી દઈએ. અને જે આપણે ખારેક અહીં ખમણી રાખી છે એને સરખી રીતે આમાં સોતળી લઈએ. એનાથી શું થશે, ખારેક છે ને પોચી પડી જશે, કારણ કે ખારેક છે ને થોડી હાર્ડ હોય છે, એટલે કઠણ હોય છે. તો એને જે ઘીમાં સાતળીએ ને તો પોચી પડી જશે આ. તો આમાં જો કોઈ કલર નહીં આવે, એટલે હું આપને પહેલાં કહું, જો આપણે મિક્સરમાં પીસી બી લઈએ તો મેં કલર ના આવે એમાં, સફરજન જેવું છે. તો જો દૂધીમાં કેવું મેં આપને કીધું, અને જો એ છતાં બી આપને ન ફાવતું હોય, ન થાય, તેમાં શું કરવું, માવો અથવા તો દૂધનો પાવડર બીજો 2 ચમચી પધરાવી દો ને તો સુંદર એની ટૂંક પડી જશે. પણ વધારે પડતા કેવું કરવાનું કે ગેસ ઉપર જ રહેવા દેવાનું, લોહીમાં જ. એટલે આપને કહું કે ક્યારે બી સામગ્રી કરો તો જાડા તળિયાવાળી લો. કે ઘણીવાર કેવું થાય કે સામગ્રીમાં જરાક એવું 2-5 મિનિટની વાર બી હોય ને, તો જાડું તળિયું હોય ને તો એમાં જો આપણે રહેવા દઈએ તો સામગ્રી સુંદર એમાં ઠરી જાય ને કઠણ થઈ જાય. તો અહીં મેં શું કર્યું, માપમાં છે ને અડધો કપ અહીંયા દૂધ પધરાવી દીધું, અને સેમ કપના જ માપથી અડધો જ કપ આમાં સાકર પધરાવી દીધી. બરાબર. જો એકદમ એટલે ખારેક એકદમ ચડી જાય ને દૂધમાં, પછી જ આમાં સાકર પધરાવવાની, એ ધ્યાન રાખવાનું. અને 25 થી 30 તારામાં મેં કેસરના પધરાવ્યા છે, કલર માટે થઈને, કે સુંદર એનો કેસરી રંગ આવી જાય. તો એનો રંગ પહેલાં એકદમ શ્વેત હતો, હવે આપ અહીં જો તો અહીંયા એટલે યલો કલર થઈ ગયું છે. કારણ કે ખારેકમાં શું છે, કોઈ ટેસ્ટ તુરું લાગે છે, તુરી લાગે ખારેક, એટલે થોડુંક સાકરનું પ્રમાણ એવી રીતે રાખવાનું. અને જો અહીંયા છે ને 2 ચમચી મિલ્કનો પાવડર પધરાવ્યો, એટલે દૂધનો પાવડર. તો દૂધના પાવડરથી શું છે ને, માવાનો ટેસ્ટ આવશે એમાં, તો ખૂબ સુંદર થશે અને બાઇન્ડિંગ બી સુંદર થઈ જશે. તો હવે શું કરીએ, ફરીથી 1 ચમચી ઘી પધરાવશું. જો દૂધનો માપ અને સાકરનો માપ સેમ છે એ ધ્યાન રાખવાનું. મેં આપ સાથે નાનો માપ શેર કર્યો છે, આપ વધારે માપમાં સામગ્રી સિદ્ધ કરી શકો છો. અહીંયા પીળી ખારેક જે આવે છે એ બી આવી રીતે જ થાય છે, એની બી સામગ્રી આપ આવી રીતે જ કરી શકો છો. તો હવે એને આપણે કન્ટિન્યુ સતત આપણે એને ચલાવતા રહીએ. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની, એ ધ્યાન રાખવાનું. તો આપને જો કાંઈ ન સમજાય તો ફરીથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો. તો અહીં આપ જો મેં ગેસને બંધ કરી દીધું છે, અને આમાં આપણે 5 થી 10 મિનિટ રહેવા દઈશું. અહીં આપને કહું તો 10 મિનિટ સુધી મેં જો લોયામાં જ રહેવા દીધું હતું. તો 10 મિનિટ પછી છે ને આવી રીતે જ એમાં એકદમ સરખું ઘૂંટવાનું, એમાં ને એમ જ. આપણે ચાસણી કેવી રીતે કરીએ તો એકદમ ઘૂંટીએ તો ચાસણી એકદમ સુંદર થઈ જાય, મઠડીની સામગ્રી, આપણે મઠડીની જે ચાસણી કરી એવી રીતે જ એને એમાં ને એમ જ ઘૂંટવાનું. તો એનાથી શું છે, કઠણ થશે. તો આવી રીતે એક ચોકી લીધી છે, ચોકીમાં ઘી લગાડ્યું નીચે, અને આવી રીતે સરખું સેટ કરી દીધું, અને ઉપરથી જ કાજુની કતરણ લીધી, એનાથી સાજી લીધું છે. તો સુંદર સેટ થઈ જાય. ને આ જરાક એવી ઠંડી થાય ને, આમ તો સામગ્રી ઠંડી થઈ ગઈ છે, પણ હજુ ઠંડી થાય પછી આપણે એને સુંદર ટૂંક કરી લઈએ. નાની મોટી આપણે જે આકાર કરવું હોય નાની મોટી સાઇઝની ટૂંક આપ કરી શકો છો. તો સાચું કહું ને તો ખૂબ જ સરળ છે આ સામગ્રી, અને આપ જ્યારે સિદ્ધ કરશો ને ખરેખર ખૂબ આનંદ આવશે.
તો અહીં જો ને તો આ છે ને ઠંડી થઈ ગઈ છે એકદમ સરસ. હવે શું કરીએ, આપણે એને ટૂંક કરી લઈએ. તો જો વૈષ્ણવ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જ્યારે બી હું સરળ, સુંદર અને તરત સિદ્ધ થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. સુંદર ટૂંક પડી ગયા છે. હવે આપણે એને કાઢી લઈએ અને હવે એક પ્લેટમાં સાજી લઈએ. આપ જોઈને ટૂંક કેટલી સુંદર પડી છે. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને હા, આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. તો એની સામગ્રી એટલી ટૂંક ખૂબ સુંદર થઈ ગઈ છે. હવે આપણે એને પ્લેટમાં એને સાજી લઈએ. હા, જો લીલા મેવાની સામગ્રી હું આપને એ જ પ્રેફર કરીશ કે લીલા મેવાની સામગ્રી વધારેમાં વધારે 8 દિવસ, બસ એનાથી વધારે નહીં રાખવાની. કારણ કે લીલો મેવો હોય ને એટલે ખટાશનો ભાગ એમાં આવી જ જાય છે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય એક નૂતન સામગ્રી ખારેક, લીલી ખારેકની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. તો આપણે ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.